નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર। મિત્રો, વાત કરવામાં આવે તો એક માહિતી જે છે જે ભરતી જાહેર થઈ છે જીએસએસબી જુનિયર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જુનિયર ક્લાર્ક તેમજ અન્ય જગ્યાઓ માટે જે ભરતીની જાહેરાત થઈ છે 4300થી વધુ જગ્યાઓ પર જે ભરતીની જાહેરાત થઈ છે તેની અંદર જે એપ્લિકેશન ફી છે એને લઈને એક વાયરલ સમાચાર છે કે પરીક્ષા આપનારને શું 500 રૂપિયા પરત મળશે, કઈ રીતની યાદ શું છે માહિતી સંપૂર્ણ શું છે નોટિફિકેશનમાં લખેલું, તો તે પ્રમાણેની વાત કરીએ તો જુનિયર ક્લાર્ક ભરતી 2024 જે આવી ગઈ છે જેને ફોર્મ ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। તો વાત કરીશું શું પરીક્ષા આપનારને મળશે 500 રૂપિયા અને કઈ રીતે મળશે, કેવી રીતની શું છે આ સંપૂર્ણ વિગત તે આપણે જીએસએસબી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર સાઇટ પરથી। તો વાત કરીએ જુનિયર ક્લાર્ક ભરતીને લઈને આવેલી વાયરલ ખબર વિશેની માહિતી આગળ વિડીયો। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તમે અહીંયા જોઈ શકો છો। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત સરકારની જે ઓફિશિયલ સાઇટ પર આપણે આવી ચૂક્યા છીએ, જેની અંદર અત્યારે જે આવેલી ભરતી વિશેની વાત કરવામાં આવે તો મંડળની જે જાહેરાત વર્ગ 3ની જે જાહેરાત છે તેની કાર્યક્રમની વિગત અહીંયા તમે જોઈ શકો છો। જે નોટિફિકેશન આવ્યું છે તેના વિશેની માહિતી વિશે વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો આપ જે 42 પેજની જે સત્તાવાર પીડીએફ આપવામાં આવી છે મંડળ દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા, જેની અંદર જે એપ્લિકેશન ફી લઈને માહિતી આપવામાં આવી છે તો એના વિશે વાત કરીએ તો સત્તાવાર જે જાહેરાત છે તમે જોઈ શકો છો, જેની આપણે આગળના વિડીયોમાં પણ કરી હતી કે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આ પીડીએફ તમે જો મેળવવા માંગતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ પીડીએફ આપેલી છે, ત્યાં જઈ અને તમે વિડીયોના જે આ પીડીએફ છે તે મેળવી અને વાંચી શકો છો। તેમજ જેમાં આપેલી માહિતી સંપૂર્ણ માહિતી અહીંયા તમે જોઈ શકો છો કે જે 500 રૂપિયા ફી છે એને લઈને જે માહિતી છે તો તેના વિશેની વાત કરવામાં આવે તો એપ્લિકેશન ફી જે છે તે અહીંયા તમે જોઈ શકો છો સત્તાવાર નોટિફિકેશનમાં જે પેજ નંબર 23 પર આપેલું છે, જેમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે આ ભરતી છે પરીક્ષા ફી લઈ અને 9 નંબરના મુદ્દામાં કે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની ફીનો દર જે છે તે પ્રાથમિક પરીક્ષા જે છે તેના માટે બિન અનામત વર્ગ માટે કુલ 500 રૂપિયા ફી ફોર્મ ભરતી વખતે જે ચલણ કહેવામાં આવે જે એપ્લિકેશન ફી જે જમા કરાવવાની રહેશે, જે પોસ્ટ ઓફિસમાં જતા એની બદલે હવે ડાયરેક્ટ તમે તમારા બેંક એકાઉન્ટથી જે ફોનપે, ગૂગલ પે તેમજ અન્ય માધ્યમથી ઇન્ટરનેટ બેન્કિંગથી તમે આ ફોર્મ જે છે એ ફોર્મ ફી ભરવાની રહેશે 500 રૂપિયા। જેની અંદર જે આપણે મુખ્ય વાત છે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને ફી પરત મળવા પાત્ર રહેશે, એટલે કે જે ઉમેદવાર ફોર્મ ભરતી વખતે 500 રૂપિયાની જે ફી એપ્લિકેશન ફી છે જે ડિપોઝિટ તરીકે છે જે 500 રૂપિયા ભરે છે તે વિદ્યાર્થી જ્યારે પરીક્ષામાં ઉપસ્થિત રહે છે અને પરીક્ષામાં જ્યારે જે કોલ લેટર લઈ અને પરીક્ષા ખંડમાં બેસે છે ત્યારે એવા તમામ વિદ્યાર્થીઓને તેમની ભરેલી 500 રૂપિયા જે ફી છે તે પરત મળવા પાત્ર રહેશે। એટલે કે બોર્ડ જે છે તે પરીક્ષામાં પરત રહેનારને ડિપોઝિટ 500 રૂપિયા એ જ ખાતામાં પાછી પરત કરશે, કારણ કે જે ભરતીની અંદર એક ઉમેદવાર 2, 3, 4, 5 જે ફોર્મ ભરતા હતા અને વધારાના ફોર્મ જે ભરવાના હતા, જે આંકડો 10 લાખ 12 લાખ સુધીના ફોર્મ ભરાતા હતા, જે આંકડો ઘટાડવા માટે આ બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે, જેથી કરીને જે 500 રૂપિયા ચલણની ફી હશે તેની લઈને ફોર્મ જે ભરવામાં પણ ઘટાડો થશે, તેમજ જે વિદ્યાર્થી કે જે ઉમેદવાર 4 થી 5 ફોર્મ ભરશે તો તેની જે પરીક્ષા ખંડમાં બેસશે તેને એક જ જે હશે જે નંબર પર ફી પરત મળવા પાત્ર રહેશે, બાકીની ફી જપ્ત કરવામાં આવશે। તો આ જે છે તે ફી નથી પરંતુ ડિપોઝિટ તરીકે જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ નિયમ લવાયો છે। તો મિત્રો, બીજી અન્ય માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમે સૌથી પહેલાં મેળવી શકો।